ધન્યવાદ। અને હવે હરિપુરા ભક્ત મંડળને વિનંતી કરું એટલે બે વાણીનો લાભ આપશે હરિપુરા ભક્ત મંડળ। આવો। સદગુરુ મહારાજનો પધારેલા હરિ ગુરુ સંતનો જય। નિર્વાણ પુરુષનો જય। આવા ભજન કરાવે ઉનકા માતા પિતાનો જય। प्रथम पहला कौन समरिए कौन लीजिए ना। प्रथम पहला कौन समरिए न कौन लीजिए ना। माता पिता गुरु आपड़ा होया लख पुरुष ना लेवाना। नाम लिया जन सब कुछ किया सकल शास्त्रों का दे। नाम लिया जन सब कुछ किया अन सकल शास्त्रों का दे। बिना नाम नरक गया ओ बड़ बड़ चारो है। तारे पाड़ तो मारा रामनी देजी तारे ना पाड़े मारा रोमनी रे बीजी ताले न पाड़िए। तारे पाड़ तो राम नामनी देजी तारे ना होय जो। ताले पाड़ो तो मारा रोमनी रे बीजी ताले न होय जो। बाळपण बाळपणમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો। બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય જો। બાળપણમાં ધ્રુવજીએ રામ બજારે બાળપણ એને કહેવાય જો। બાળપણમાં પેલાદજીને રામ મળ્યા રે બાળપણ એને કહેવાય જો। જવાની જવાનીમાં ઘણો ફેર છે રે જવાની કોને કહેવાય જો। જવાની જવાનીમાં ઘણો ફેર છે રે જવાની કોને કહેવાય જો। જવાની
ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરી ભાઈએ રામ ભજા રે ગડપણ એને કહેવાય જો ગડપણમાં સબરી બને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાનજીએ રામ ભજારે સેવા એને કહેવાય જો સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કહેવાય જો સમજણમાં વિભીષણ ને રાજ મળ્યું રે સમજણ એને કહેવાય જો ભગત ભગતમાં ઘણો ફેર છે રે ભગત કોને કહેવાય જો ભગત ભગતમાં ઘણો ફેર છે રે ભગત કોને કહેવાય જો હું ને મારું માટી જાય જો રે ભગત એને કહેવાય જો હું ને મારું માટી જાય જો રે ભગત એને કહેવાય જો સંતો સંતોમાં ઘણો ફેર છે રે સંત કોને કહેવાય જો સંતો સંતોમાં ઘણો ફેર છે રે સંતો કોને કહેવાય જો સચરાચરમાં પ્રભુ રામ જો રે સંત એને કહેવાય જો સચરાચરમાં પ્રભુ રામ ભજો રે સંત એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો રામ નામની રે બીજી તાળી ના હોય જો સદગુરુ મહારાજ સદગુરુ મહારાજની હરિપુરા ભક્ત મંડળને સરસ વાણીનો લાભ આપ્યો અને હવે આપણે વાયરથી ડાયરો અમને વિનંતી કરું એટલે એની મોજમાં સત્સંગ આપશે. અમે એમના લોકસભા પણ મને કોઈ દાડો અમન તો નહીં પણ કડવારો અમને અહીંયા નહીં કીધું કે લેવા લાવો એમ એવા બહુ પ્રેમી એવા નિર્મળ અને એમના કહર દાદા પરિવારનો સારો વિચાર આવ્યો. દાડે ગંગા સમાજની સેવા કરી અને આ બાપા ભજન કરવું એ ઘણું દોડ્યું છે. જે પુણ્યશાળી આત્મા હોય એના હોય ભજન થાય. ભજન કરવું બધી કામ કરવા પણ ભજન કરવું ઘણું દોડ્યું છે. એમના પરિવારને કોટી કોટી વંદન. આજના વ્યાસપીઠમાંથી મહાપુરુષોને પણ કોટી કોટી વંદન. ભરત મંડળ, બીજા બારના મંડળ, હરિપુરા, વાયડનગર અને આજની સભાને પણ કોટી કોટી વંદન.
માતા બહેનો ને ભૂલકાઓને પણ કોટી કોટી વંદન. મહાપુરુષે હમણે કીધું કે જીવન જોવન રાજ અવિચળ રહે નહીં કોઈ, જાય ઘડી સત્સંગમાં તો જીવન કાફળ હોય. તુલસીદાસે કીધું કે તુલસી દો વાતો દુર્લભ, સંત સમાગમ હરિ કથા, સુત ધારા લક્ષ્મી તો બાપા પાપી ઘેરે હોય. પણ આ બે વાતો દુર્લભ છે. મહાપુરુષે કોઈ કીધામાં પણ આપણે હમણાં બાપુએ કીધું ગુરુ મહારાજ તો આ રોડ જાય કંબોઈ, આ જાય વાયડ, આ જાય ઉમરી, પણ જવું પડે આપણે બાપ. રસ્તો ગુરુ મહારાજ તો બતા નહીં. અને માતા પિતા થી ગુણ ભૂલાયો નથી. જીવને જમને વાદ હાલતો હોય પણ માવતરની મીઠ એમના બચ્ચા માથે હોય. એટલે માએ મા બાપનું ટોણું કહે કાર્ય કરો મોરારી, કોઈનો ભાર ના રાખી વ્યાજ ઉધી આલી તે ગીરધારી. એટલે મહાપુરુષે કડવાજી મહારાજે બધાની સારી રીતે એમના પિતાઓએ ભજન રાખ્યું, તે બદલ એમને પણ કોટી કોટી વંદન. હું એક પદ બોલી અને મારી વાણી સંતોના ચરણ વિરમ કરું. સંત સમાગમ કરે સર્વથી ઉચ્ચ કહાવે, વામો સગળ દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદન વચનથી ઉચારે, પૂરણ જેન ભાગ સંત દ્વારે પધારે. રામ નામ કી ફોજ સંત સાથે મહાભારે, જા જા કરે મુકામ असतनी करे खुआरी, अधर्म उथापन करे धर्म को थापन थापे, एम फरे मलकनी मोय अभे पद संत ही आपे। बोलो श्री सतगुरु भगवान की जय। संत पधार्या सजनी रे तू थाने वेली, अमृत नादन वर्षारे आनंदनी एली, वर्षारे आनंदनी एली। संत चरणनी रज मारे सजनी जय लूटो, संत चरणनी रज मारे सजनी थई लोटो। 68 तीरथ करे आया रे अवसर से मोटो, 68 तीरथ घेरे आया रे अवसर से मोटो। कहिए काम नहीं आवे रे काजी से काया, कहिए काम न आवे रे काची से काया। धंधो करता ढल से रे मुकी जो ने माया, धंधो करता ढल से रे मुकी जो ने माया। शब्द गुरु ना साचा रे जय रुदिए वागा, शब्द गुरु ना साचा रे जय रुदिए लाग्या। तन ना पड़दा तू चारे अनुभव थई लाग्या, तन ना पड़दा टूट्या रे अनुभव थई लाग्या। जागे जगत नादी से रे न संशय भाग्या, जाग जगत नादी से रे न संशय भाग्या। अगमय गोचर योगी रे कोई एक जाने, गमय गोचर योगी रे कोई एक जानो। साहेब कबीर ना पद ने रे कोई विरला माणे, साहेब कबीर ना पद ने रे कोई विरला माणे। सदगुरु भगवान की जय। भजन करावे તેમના માત પિતાની જય, નિર્વાણ મહાપુરુષનો જય। સદગુરુ મહારાજની ડાયરોમ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ। અને હવે અમારે અહીંના કોનજી મહારાજને વિનંતી કરું એટલે સત્સંગ અથવા વાણી સભાને મોજ કરાવશે। બોલો સદગુરુ મહારાજની જય।
ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે કડવાજી મોટા ભાઈ જયસુંભાઈ દીનાજી અને સહકુટુંબ ખૂબ એમનું વર્તમાન સારું છે. કાયમ માટે ભક્તિમાં પરવીન છે. લાઈન સીધી છે, ક્લિયર, કોઈ ફેર નથી. અને બાપુજી તો એટલા બધા નિર્મળ, ગમે તે કોઈ હયા બોલે પણ કોઈ દાડો કોઈને ઊંચા શ્વાસે જવાબ નથી આપેલો. એવું એમનું નિર્મળ મન છે. મને હતું અમે એ આપણી ધનુષ આપણી વાયડ મોટી માતાજીના મંદિરમાં કાયમ એમની હાજરી, મારી પણ હાજરી. અમારે પંચાલ ધર્મશાળા છે, એમાં બધા અમે ભેગા થા. ખૂબ આહા બોલા, ગમે આવો બોલા પણ એમને કોઈ દાડો મનમાં કોઈ દાડો રીહ આવી નથી. અને 5 દાડા પહેલા તમે ભેગા હતા એટલે હું હશો ચારે હવે જવાનું છે એટલે કીધું કે બસ તૈયારી જ છે કે હું કદાચ મોહર તમારી મોહર જતો શું કરશો તો કીધું હું કોઈ ના કરું. હા, ભજન, આ ચોખ્ખી વાત કરેલી. ભજન કીધું કરશે અમે. કીધું કે મને ખબર તમે ભજન કરશો એમ. આવું બોલતા બહુ સરસ સારા હતા. દેહ તો ગમે એનો વિલન થવાનો છે. આ 5 તત્વનું શરીર આવેલું છે, એ જવાનું છે. મનમાં સમજીને મૂકી દો મમતા, જન્મ્યા એટલા જવાના અને ખીલાએ કરમાવાના. એટલે કીધું છે કે મોગો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. શું કીધું સંતોએ? મોઘો મનુષ્ય, કેટલો મોઘો. કોઈ એનું તારિયણ કાઢ્યું નથી, પણ સંતોએ કાઢ્યું. જેવું સંતોએ કાઢ્યું, મોઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. લાખો ગયા ને તું પણ જવાનો. મૂર્ખ મનમાં વિચાર, આ અવસર જો ચૂકી ગયા તો કયો અવસર? આ મનુષ્ય અવસર, મનુષ્યનો અવસર, અવતાર છે મનુષ્યનો, એ ચૂકી ગયા તો ખાસો જમનો માર, ભાઈ તું ભજી દેને કીર્તાર. એટલે આ 5 તત્વનું શરીર. ગીતામાં કીધું છે ભગવાને અર્જુનને, હે અર્જુન તું શું લાયો તો અને શું લઈને જવાનો છે? આ તો હતું બધું વનમાં હતું, તું કશું લાયો નતો, આ તો બધું હતું જ. અને તું જાય તો શું લઈને જાય? આ બધું વનમાં રહેવાનું છે. માટે સંતોએ કીધું છે કે આ 5 તત્વનું શરીર છે અને 6મો આત્મા છે, એની ઓળખાણ કર. પણ પ્રભુ હું તમને ભગવાન માનું છું કે ના? મારે પણ ગુરુ કરવા જવું પડ્યું હતું. મેં ગુરુ કરાયા હતા, રોમે ગુરુ કરાયા હતા. ગુરુ વગર મોક્ષ નથી. એમ આ બધા વધારેલા અમારે પરમ પૂજ્ય નારાયણ મહારાજ, પરમ પૂજ્ય જ્ઞાનના ભંડાર, હમણાં વાત સરસ વાત કરી છે, બધાને એ બે જાય એવી. એવા પોપટરામ મહારાજ, જગતારામ મહારાજ, પ્રેમજીરામ મહારાજ, દયારામ મહારાજ, બધા અનેક વધારેલા મંડળો. બહેનોને પણ કોટી કોટી વંદન, ભાઈઓને કોટી કોટી વંદન. કોફી આવી છે, ચા ના પીતા હોય લઈ લેજો. એટલે અર્જુનને કીધું કૃષ્ણ ભગવાને કે 5 તત્વનું શરીર છે, 6મો આત્મા છે, બીજું આમાં કશું છે નહીં. પણ સંતોએ સાધન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી છે, ઓળખાણ કરી છે. એ સાધન દ્વારા કરી. સાધનો છે મોય, અને સદગુરુ મારા સાધન આપણને બતાવે છે, એ સાધનથી. એટલે આ 5 તત્વનું શરીર સંતોએ કીધું છે ઉપર ભાર મેળવી કીધું છે હીરો ના કહાતો અને વજન મેલા અને હીરો કહાવા મોડે. એમ એવો વજન મેળ્યો છે. એમ આપણા માતાના ઉદરમાં આપણે હતા અને 2 હાથ જોડ્યા હતા. 2 હાથ જોડીને કીધું હતું કે હે પ્રભુ તું મને બહાર, મને મોક્ષો હાલ, મને અવતાર હાલ બહાર, હું તને નહીં બોલું. એવો વચને બંધણ હતો આ જીવાતમાં. એટલે કીધું છે પણ બહાર આવીને ભૂલી જો કે કોલ વચન દઈ બહાર આવ્યો.
આઈને માયામાં ચિત્ત લગાયો, જીગ જીગ હરિ ગુણ ના ગાયો, બે વચની નાદાના ભજન વિના નર પશુ સમાન. જેને જેને ભજન નથી કર્યું એનો અવતાર શેનો છે? પશુનો છે. એમ કોલ વચન નહીં બહાર આવ્યો, આઈને માયામાં ચિત્ત લગાયો, જીગ જીગ હરિ ગુણ ના ગાયો, બે વચની નાદાના ભજન વિના નર પશુ સમાન. પણ જેવો કીધો પશુ સમાન, જેસા ફિરે તે ઢોર હરાયા. જેમ ઢોર હરાયું ખાય ને, વાળ્યું ભાગતું ભાગતું બીજાનામાં શેડા પાડી પાડી ખાય. જેસા ફિરે તે ઢોર હરાયા, ખાત ફિરે તે ઘાસ પરાયા, अपने धनी को नाम लदाया, हे मूर्ख मूढ़ मस्तान भजन विना नर पशु સમાન. આપણે તો મનુષ્ય અવતાર મળ્યો છે અને આપણે આપણા ધણીને ના ઓળખા, આપણા પરમાત્માને ના ઓળખા તો એ કેવો છે પરમાત્મા? એ આપણા પાસે છે. આપણે જેને ગોતસ, જેને બહાર ફરસ, તીર્થવર્તમાં જશ, પણ અહીંયા ચોય નથી ચડતો આપણને. આપણા સંતના ચરણેમાં જા તો આપણે એની ખબર પડે છે, એ આત્માની ખબર પડે છે. માટે અંધશ્રદ્ધામાં કોઈ પડશો મત. અંધશ્રદ્ધામાં મોક્ષ નથી. અંધશ્રદ્ધામાં કોઈ દાડો પડવું નહીં. જેમ કે એક કાલે પણ એક સાખી બોલ્યો તો આજે પણ રજૂ કરું છું. ક્યાં કહો બીજી માના, છોડી દો અને માના, તોબાના તો નાગ બનાવે, એ ડંખ નહીં દેવાના. તોબાના નાગ બનાવે એ ડંખ નહીં દેવાના. ધોકો લઈને મારવા જાય તો ધર્મ નહીં જવાના. હાસું છે ને? હા, ધોકો લઈને મારવા જાય ધર્મ નહીં જવાના. દીકરીઓ ઢીંગલે રમતી, દીકરીઓ છે ને ઢીંગલે રમતી, એ તો ગાભાના. એને વિધિ કરીને લગ્ન કરીને એને સાસરે મેળવો પણ પુત્ર નહીં થવાના. આ અંધશ્રદ્ધાની વાતો છે. આ અંધશ્રદ્ધા છોડી મેળવી પડશે દરેકને અને આત્માની ઓળખ કરવી પડશે. આત્મા કેવો છે? આત્મા અધર છે, અમર છે, અવિનાશી છે, મરતો નથી, જન્મતો નથી, પાણી ભીંજવી શકતું નથી, અગ્નિ બાળી શકતી નથી. એવો આ અજર અમર આત્મા છે. તમે કોણ છો એ ક્યારે ખબર પડશે? સદગુરુના ચરણમાં જર ખબર પડી જાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અને એની ઓળખાણ પડે તો મોક્ષ થાય. તો એ પછી મરે એવું કોઈ રૂદ ના. જેમ કે આત્મા જ છે, પોત તત્વનો છઠ્ઠો આત્મા છે, બીજું કશું છે જ નહીં. પણ જે મનની અંદર પેસી ગયું, જે મનમાંથી કાઢી નાખવાનું છે, એ સંતો કાઢી નાખે છે સત્સંગ દ્વારા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે ઘણા સંતો છે, હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ ભગવાન કી જય. સદગુરુ મહારાજની જય. હવે અમારે વાયડ ન કરતી જગતારામને વિનંતી કરું, એટલે એક ભજન અથવા કોઈ સત્સંગ સભાને મોજ કરાવશે જગતારામ મહારાજ. સદગુરુ દેવની જય. હા, જે બોલો ને તો પાપનો ખે થાય ને ધર્મની જે થાય. સદગુરુ દેવની જય. પધારેલા હરિગુરુ સંતોની જય. નિર્વાણ હંસની જય. વાહ ભાઈ વાહ. હેજી પ્રથમ નમ ગુરુદેવને અને ગુરુએ દિયા નિજ જ્ઞાન. જ્ઞાન ગોવિંદ ઓળસા તો ટળ્યું દે અભિમાન. તો ગુરુ તમારા ચરણે નમુદો કર જોડદાસ. સદાય શારદા સિમરતા વિઘ્ન નાવે પાસ. હા, ચેતો તો ચેતાવો તમને રે પામર પ્રાણી. ચેતો તો ચેતાવો તમને રે પામર સમજો તો ઘણું સારું
સેને કહો મારું મારું આમાં નહીં કઈ તારું સેને કહો મારું મારું આમાં નહીં કઈ તારું અંધકાર રહેશે ન્યારું રે પામર પ્રાણી કે તો તે તાવો તમને રે પામર પ્રાણી સમજો તો ઘણું સારું રે પામર પ્રાણી ખોળા માહિતી ધનને ખોયું ધૂળથી કપાળ ધોયું જોરા પણ તો જોયું તારું રે પામર પ્રાણી જોરા પણ તો જોયું તારું રે પામર પ્રાણી ચેતો તો તે તાવો તમને રે પામર પ્રાણી સમજો તો ઘણું સારું રે પામર પ્રાણી માકીએ મદ બેણું કીધું સાધુ ના ખાવા દીધું માકીએ મદ બેણું સાધુ ના ખાવા દીધું લૂંટણ વાળે લૂંટી લીધું રે પામર પ્રાણી લૂંટણ વાળે લૂંટી લીધું રે પામર પ્રાણી ચેતો તો ચેતાવો તમને રે પામર પ્રાણી સમજો તો ઘણું સારું રે પામર પ્રાણી જાવું છે ઉઠીને ચાલી ખંખેરીને હાથ ખાલી જાવું છે ઉઠીને ચાલે ખંખેરીને હાથ ખાલી મેલે માથા ઉઠાડી રે પામર પ્રાણી મેલે માથા ઉઠાડી રે પામર પ્રાણી ચેતો તો ચેતાવો તમને રે પામર પ્રાણી સમજો તો ઘણું સારું રે પામર પ્રાણી આ તો તારા યાદની બાજી કરી લે માલિક દરાજી આ તો તારા હાથની બાજી કરી લે માલિક દરાજી ઊંડી તારી થાશે તાજી રે પામર પ્રાણી ઊંડી તારી થાશે તાજી રે પામર પ્રાણી ચેતો તો ચેતાવો તમને રે પામર પ્રાણી સમજો તો ઘણું સારું રે પામર પ્રાણી દેહ માહિતી ગયા પછી તેનો તું માલિક નથી દેહ માહિતી ગયા
સદગુરુ મહારાજની જય. જગતારામ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ભેમજીરામ મહારાજને વિનંતી કરું એટલે સત્સંગ અથવા વાણી બોલો સદગુરુ મહારાજની જય.